નમસ્કાર, અરાઉન્ડ ગુજરાત સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા મહત્વના સમાચાર। અભિનેતા અક્ષય કુમારે લીધો છે પ્રધાનમંત્રી મોદીનો ઇન્ટરવ્યુ અને આ ઇન્ટરવ્યુ આજે સવારે 9 વાગે રિલીઝ થવાનો છે। અક્ષય કુમારે પૂછેલા સવાલોનો પ્રધાનમંત્રી મોદીએ કેવો જવાબ આપ્યો છે એ આપ ઝી24 કલાક પર નિહાળી શકશો। જો કે આ પહેલા અક્ષય કુમારે આ ઇન્ટરવ્યુના થોડા ઘણા અંશો પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર અપલોડ પણ કર્યા છે। તો અક્ષય કુમાર કે જે અત્યારે યુવા પેઢીમાં સૌથી વધુ લોકપ્રિય અભિનેતા છે, તેમણે સૌથી વધારે લોકપ્રિય એવા ભાજપના નરેન્દ્ર મોદી તેમની સાથે ઇન્ટરવ્યુ કરો અને તે આજે સવારે 9 કલાકે આપ ઝી24 કલાક પર સીધો નિહાળી શકશો। તો આ ઇન્ટરવ્યુમાં ઘણા એવા સવાલો છે જે ખૂબ જ દિલચસ્પ છે। क्या हमारे प्रधानमंत्री आम खाते हैं? अगर आप इजाजत दे तो मैं एक छोटा चुटकुला सुनाना चाहता हूँ। तो सारे के सारे इधर ही आ गए हो तो मेरे दुकान पे कौन क्यों? मैं आपको एक चुटकुला सुना दूं। सब सच में गुजराती है ना, क्योंकि गुजराती जो होते हैं वो पैसों के लिए बहुत सही रहते हैं। that is something very big to know about. जैसे मैं अपने घर पे अपनी माँ के साथ रहता हूँ, आपका मन करता है सर आपकी माँ, आपके भाई, आपके सारे जितने भी रिश्तेदार हैं आपके साथ घर पे रहे? मैं जिंदगी की बहुत छोटी आयु में सब कुछ छोड़ चुका हूँ, बहुत छोटी आयु में। जैसे मेरी माँ मुझे कहता है भाई तुम मेरे पीछे क्यों समय खराब करते हो। અને હવે વાત કરીશું કે આવનારા સમયમાં કોની બનશે સરકાર। ગુજરાતમાં 26 બેઠકો પર આશરે 63.67% મતદાન થયું છે, ત્યારે 2014ની ચૂંટણી કરતા મતદાન વધ્યું છે। ગત વખતની ચૂંટણીનો અહીંયા રેકોર્ડ તૂટ્યો છે। 0.11% મતદાન વધે તો અહીંયા તૂટી શકે છે રેકોર્ડ, ત્યારે 1967ની ચૂંટણીનો તૂટી શકે છે રેકોર્ડ। 1967માં થયું હતું 63.77% મતદાન। ગુજરાતમાં સૌથી વધુ વલસાડમાં મતદાન નોંધાયું છે, વલસાડમાં 73.66% મતદાન થયું છે। તો આ તરફ અમરેલીમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે, સૌથી ઓછું 52.59% મતદાન અમરેલીમાં નોંધાયું છે। ત્યારે કચ્છની વાત કરીએ જેમાં 55.63%, બનાસકાંઠામાં 61.44% મતદાન નોંધાયું, પાટણમાં 59.64% મતદાન, ત્યારે મહેસાણામાં 61.16% મતદાન નોંધાયું। તો આ તરફ બનાસકાંઠાની વાત કરીએ 61.44% બનાસકાંઠામાં મતદાન નોંધાયું છે, તો ભાવનગરમાં 56.38% અહીંયા મતદાન નોંધાયું છે। તો ખેડાની વાત કરીએ જેમાં 59.7% મતદાન નોંધાયું છે। તો આ તરફ પંચમહાલમાં 57.92% મતદાન નોંધાયું છે। તો આ તરફ પાટણમાં 59.64% મતદાન નોંધાયું છે। તો મહેસાણાની વાત કરીએ જેમાં 61.16% મતદાન નોંધાયું છે। આપણે જણાવી દઈએ કે લગભગ બધી જ જગ્યાએ 60ની આસપાસ મતદાન છે। સાબરકાંઠામાં 64.11% મતદાન નોંધાયું છે, તો ગાંધીનગરમાં 64.87% મતદાન નોંધાયું છે। તો અમદાવાદ પૂર્વ બેઠક, અમદાવાદ પૂર્વમાં 55.76% મતદાન નોંધાયું છે। તો આ સાથે અમદાવાદ પશ્ચિમની વાત કરીએ જેમાં 55.65% મતદાન નોંધાયું છે। તો સુરેન્દ્રનગરમાં 54.66% મતદાન નોંધાયું છે। તો રાજકોટમાં 62.35% મતદાન નોંધાયું છે। તો પોરબંદરમાં 54.35% મતદાન નોંધાયું છે। તો જામનગરમાં 57.88% મતદાન નોંધાયું છે। જૂનાગઢમાં 56.39% મતદાન નોંધાયું છે। તો આણંદમાં 63.76% મતદાન નોંધાયું છે। તો દાહોદમાં 63.38% મતદાન નોંધાયું છે।
તો લોકસભા બેઠકની સાથે સાથે ગુજરાતમાં વિધાનસભાની 4 બેઠક પર પણ પેટા ચૂંટણી હતી, જે ચારેય બેઠકના મતદાનની જો આપણે વાત કરીએ તો સરેરાશ 58.60% મતદાન થયું છે, જેમાં ઊંઝા બેઠક ઉપર સરેરાશ 58.60% મતદાન, ત્યારે ધાંગધ્રા બેઠક ઉપર 55.7% મતદાન, જ્યારે જામનગર ગ્રામ્ય પેટા ચૂંટણીમાં 59.66% મતદાન અને માણાવદર બેઠક ઉપર 57.68% મતદાન નોંધાયું છે. તો લોકસભાની સાથે અહીંયા પેટા ચૂંટણીમાં પણ મતદાન થયું છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે અહીંયા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 2014 કરતાં પણ મોટી જીતનો અમિત શાહનો વિશ્વાસ છે, ત્યારે ત્રીજા તબક્કાના મતદાન બાદ અમિત શાહનું આ પ્રકારનું નિવેદન છે કે 2014 કરતાં પણ આ વખતે મોટી જીત મળશે. दो चरणों के डिटेल एनालिसिस और तीसरे चरण के प्राथमिक रुझान के आधार पर मैं इतना स्पष्ट कह सकता हूं कि मई 19 में जो आम चुनाव होने जा रहे हैं वो आम चुनाव के नतीजे भारतीय जनता पार्टी के पक्ष में आ रहे हैं. 2014 के चुनाव से भी ज्यादा सीटों के साथ भारतीय जनता पार्टी पूर्ण बहुमत की सरकार बनाने जा रही है और एनडीए के साथियों के भी सीटों में बड़ी बढ़ोतरी होती हुई नजर आ रही है. एक प्रचंड लहर श्री नरेंद्र मोदी जी को फिर से प्रधानमंत्री बनाने के लिए, चाहे पूर्व हो, चाहे पश्चिम हो, चाहे उत्तर हो, चाहे दक्षिण हो, पूरे देश भर के अंदर दिखाई पड़ती है. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે, ત્યારે મતદાન બાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીકૃષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સરેરાશ 63.67% મતદાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ મતદાન 74.9% વલસાડમાં થયું છે, તો સૌથી ઓછું મતદાન અમરેલીમાં થયું છે. અત્યાર સુધીમાં 43 જેટલી ફરિયાદો મળી આવી છે, જેમાંથી સૌથી વધુ ફરિયાદ અમદાવાદમાંથી 11 જેટલી ફરિયાદો મળી આવી છે. કમ્પ્લેન્ટની બાબત કરીએ તો આખા દિવસની દરમિયાન 43 જેટલા હા એ તો 43 એટલે આ 43 કમ્પ્લેન્ટ મેં એમના કંઈ લિખિતમાં આવેલા એવો કમ્પ્લેન્ટ નથી. લિખિતમાં આવ્યા હોય, વોટ્સઅપમાં આવેલા હોય અથવા મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોયેલા, એ બધું અમે ભેગા કરીને 43 કરીએ છીએ. આમાં જિલ્લાવાર જોઈએ તો મેક્સિમમ અમદાવાદમાં 11 છે અને જુનાગઢના 5, અમરેલીના આણંદના 5, અમરેલીના 4, દાહોદના 3, જામનગરના 3, ભાવનગરના 3, બાકીના એક આવેલા છે. એમાં એટલે આ એક જ દિવસની અંદર બધા જેમ આવે કમ્પ્લેન્ટ નિકાલ કરવાનો છે, એટલે દરેક જગ્યામાં એવું નથી હોતા બધા પત્ર લખીને રિપોર્ટ મંગાવીને એવું નથી. સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી અને જણાવ્યું કે મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ દાવો કરતા જણાવ્યું કે રાજ્યમાં 26માંથી 26 સીટો પર ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. ગુજરાતમાં મતદાન જે છે શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું હતું અને ભારે સંખ્યામાં મતદારોએ ભાગ લીધો. આપણી સાથે મુખ્યમંત્રી છે, એમની સાથે વાત કરીએ. જે રીતે ગરમીની વાત હતી, ગરમીના કારણે મતદાન ઓછું થાય એવી આશંકા સેવાઈ હતી, પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શું પ્રતિક્રિયા છે ઓવરઓલ મતદાનને લઈને? બસ મતદાન જ દેખાડી આપે છે કે લોકોનું મૂડ નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવા ગુજરાતની જનતાનો મૂડ દેખાઈ આવે છે. કારણ કે સવારથી સ્વયંભૂ લોકો પોતે મત દેવા નીકળી પડ્યા હતા. લાંબી લાઈનો સાંજ સુધી ચાલી. એ જ દેખાડે છે કે લોકો આ મૂડમાં છે. ગઈ વખતે જે મતદાન થયું છે એ જ પ્રકારે મતદાન આ વખતે થયું છે. ગઈ વખતે 26 બેઠક મળી હતી, આ વખતે પણ 26 બેઠક મળશે. મતદાન એટલું થયું છે, જે રીતે વાત હતી કે ગામડાઓમાં સમસ્યા છે, વિધાનસભા જેવો માહોલ જોવા મળશે. શું એ સ્થિતિ તમને લાગી રહી છે? ગામડાઓમાં મતદાન અમે પહેલેથી કહી છીએ આવી કોઈ સમસ્યા નથી. મીડિયા લઈને બેઠું છે આ બધી વસ્તુને.
આજે હું તમને કહું, એક ગામમાંથી ફરિયાદો નથી. અમારા લાખો કાર્યકર્તાઓ ગામડાઓમાં ચૂંટણીના કેમ્પેનમાં સારી રીતે કામ કરી આવ્યા છે. ફરિયાદ હોય તો ગામમાં ઘૂસવાય ન દે કોઈ. એને બદલે ખૂબ સારું કેમ્પેનિંગ થયું છે અને એની અસર આજના દિવસમાં દેખાય છે. એટલે ગામમાં કોઈ ફરિયાદ નથી, ગામડામાંય ફરિયાદ નથી, શહેરોમાંય ફરિયાદ નથી, પાણીની કોઈ સમસ્યા નથી અને ખેડૂતો પણ કોઈ નાખુશ નથી. બધું સરસ રીતે થયું છે અને બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે. સીટો તો જીતશે, પણ સ્ટોરેજ ગઈ વખતે ઓછું હતું, વરસાદ પણ ઓછો પડતો, ગત વખતે જે સમસ્યા હતી, શું આ વખતે પાણીની સમસ્યા થશે કે કોઈ? ભલે પાણી ઓછું આવ્યું, અમે ગઈ વખતે જેમ 2 ટાઈમ પાણી આપ્યું, ચોમાસામાં આપ્યું અને ઉનાળામાં પાણી આપ્યું. 1 માર્ચ સુધી અમે નર્મદાનું પાણી આપ્યું. 2 પાક ખેડૂતોને પૂરું પાણી આપ્યું. ગઈ વખતે 2 પાક જ આપ્યું હતું અને પીવાના પાણી અંગેની આખી વ્યવસ્થામાં રિઝર્વ રાખીને કરી છે. એટલે કોઈ વસ્તુનું સ્ટોરેજ બરેજનું કોઈ પ્રોબ્લેમ નથી. સૌરાષ્ટ્રની અંદર કૃષિ પાક વીમા લઈને પણ સવાલ ઊભા થતા, શું એ તમામનું સોલ્યુશન આવી જશે બેઠકોના મતદાન સાથે? જે કાંઈ ક્રોપ કટિંગ અને એના આધારે ઇન્સ્યોરન્સ કંપની કરતી હોય છે, 2600 કરોડ રૂપિયા હાઈએસ્ટ છેલ્લા દસકામાં આટલો મોટો વીમો, 2600 કરોડ પાક વીમો ખેડૂતોને આપ્યો છે. હવે ક્યાંક ઓછું વધતું હશે, પણ 2600 કરોડ જેવી એમાઉન્ટ નોટ સ્મોલ થિંગ. ધન્યવાદ. તો આ હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે તમામ રીતે જે મતદાનના આંકડાઓ બહાર આવ્યા છે એ સ્પષ્ટ દર્શાવે છે કે ગત વખત જેટલું જ મતદાન છે અને પરિણામ પણ 2014 જેવું જોવા મળશે. 26માંથી 26 સીટો ભાજપ જીતશે અને રાજ્યમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હાલની સ્થિતિમાં નથી દેખાઈ રહી. કેમેરામેન જમીન સાથે બ્રિજેશ જોશી, ઝી મીડિયા, ગાંધીનગર. તો સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી, જેમાં જણાવ્યું કે શાંતિમય માહોલમાં દિવસ પૂર્ણ થયો છે. તેમજ વધુમાં જણાવ્યું કે અમિત શાહનો ભવ્ય વિજય થશે. તેમજ સંબોધન કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા. હું માનું છું કે તળ ધરતી ઉપર પ્રચાર કરવાની એમની હિંમત નહોતી. અમે કાયમ કહેતા હતા કે કોંગ્રેસ ભાંગી ચૂકી છે, તૂટી ચૂકી છે. એમની કરોડરજ્જુ એ હવે રહી નથી જનતામાં રહી, નથી કાર્યકર્તાઓની ફોજ રહી. ખૂબ નકારાત્મકતા ચલાવી, અમે અમારું અહીંયા સારું છે, અમારે અહીંયા સારું છે. અને કોંગ્રેસે જે પ્રકારે વાતો કરી હતી, આજે સાંજે તમામ પરપોટા એમના ફૂટી ગયા છે. એટલે મને એવું લાગે છે કે સવારથી જ કોંગ્રેસે પોતે ચૂંટણી હારી ગઈ છે અને મેદાન છોડી દીધું હોય, સાંજ સુધીમાં આ પ્રકારનો માહોલ એ જોવા મળ્યો છે. તો સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું, ત્યારે કોંગ્રેસે જનતાનો આભાર માન્યો અને કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે ગુજરાતની જનતાએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું છે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો. સૈન્યના શૌર્યના નામે પોતાની બહાદુરી દેખાડનાર નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારને મારે પ્રશ્ન પૂછવો છે કે 1780 જેટલા આતંકવાદી હુમલા જેમના શાસનમાં થયા હોય 5 વર્ષમાં, 400 કરતાં વધુ જવાનોને શહીદી વળવી પડી હોય અને જેને ચૂંટણી પહેલા અલગાવવાદી કહેતા હોય એ મહેબૂબા મુફ્તી સાથે સત્તા માટે ઘૂંટણિયા પડે, જેમને આતંકવાદીના આકા અઝહર મસૂદને 700 કરોડ સાથે રેડ કાર્પેટ સાથે મૂકવા જાય, એ રાષ્ટ્રવાદની દુહાઈ દે છે. આવા રાષ્ટ્રવાદી ના ઠેકેદારો બનવાનું, યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ વેચવાનું, કોણ હિન્દુ છે કોણ નથી હિન્દુ એના સર્ટિફિકેટ વેચનારા, એ બધા લોકોને દેશની જનતા બહુ સારી રીતે ઓળખી ગઈ છે. કોઈ મુદ્દો ન હોય, કોઈ વખત મંદિરનો મુદ્દો, કોઈ વખત રાષ્ટ્રવાદની વાત લાવે, કોઈ વખત ત્રીજી વાત લાવે. હકીકતમાં દેશની જનતાને જણાવવાનું છે કે તમે 2014માં જે મુદ્દા ઉપર કરી ચૂંટણીમાં નીકળ્યા હતા અને લોકોને વચનને વાયદા આપ્યા, 2019માં એક પણ મુદ્દા ઉપર તેમણે વાત નથી કરી. તો 2019 લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો માટે મતદાન યોજાયું. આ વખતે મોટી સંખ્યામાં મતદારોની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદારોની વચ્ચે લાઇનમાં ઉભા રહી અને મતદાન કર્યું. ત્યારે પ્રધાનમંત્રીનું કર્યું અલગ અલગ વ્યક્તિત્વ અહીંયા જોવા મળ્યું છે. ત્યારે જુઓ કે ઝી 24 કલાકના અહેવાલમાં પ્રધાનમંત્રીનું કેવું વ્યક્તિત્વ જોવા મળ્યું.
ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું, જેમાં સામાન્ય મતદારોએ તો વહેલી સવારે મતદાન કેન્દ્ર જઈને મોટા પ્રમાણમાં મતદાન કર્યું. ત્યારે તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર લોકસભાના વિસ્તાર રાણીપમાં મતદાન કર્યું. આ પહેલા તેમણે ગાંધીનગરમાં માતા હીરાબાની મુલાકાત લીધી અને માતાએ તેમને લાપસી ખવડાવી અને શુકન તરીકે શ્રીફળ અને ચુંદડી ભેટમાં આપી. નરેન્દ્ર મોદી માતાને મળ્યા બાદ રાણીપની નિશાન સ્કૂલે આવેલા મતદાન મથકે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં મતદારો તેમની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. વીઆઈપી હોવા છતાં પોતાનો નંબર આવ્યો ત્યારે તેઓ મતદાન કેન્દ્રમાં ગયા હતા, જ્યાં તેમણે ચૂંટણી અધિકારીઓને પોતાનું ચૂંટણીનું ઓળખ કાર્ડ પણ બતાવ્યું હતું, તેમજ ડાબા હાથની આંગળીમાં શાહીનું નિશાન કરાવ્યું હતું. મતદાન કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી. તેમણે મતદાન ઓળખપત્રને લોકતંત્રનું સૌથી મજબૂત શસ્ત્ર ગણાવ્યું. एक तरफ आतंकवाद का शस्त्र आईईडी होता है, आतंकवाद का शस्त्र आईईडी होता है. मुझे विश्वास है कि वोटर आईडी की ताकत आईईडी से भी अनेक गुना ज्यादा है. हम इस वोटर आईडी कार्ड का महत्व समझे, अधिकतम वोट करे. મતદાન મથકની બહાર હંમેશાની જેમ આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બાળ પ્રેમ જોવા મળ્યો. સામાન્ય રીતે પ્રધાનમંત્રી બાળકો જોઈને તેમનાથી પ્રભાવિત થઈ જાય છે અને પોતાનું વહાલ વરસાવતા હોય છે. કંઈક આવું આજે પણ બન્યું. પ્રધાનમંત્રીની સાથે અમિત શાહનો પરિવાર પણ હાજર રહ્યો. પ્રધાનમંત્રીએ નિશાન સ્કૂલની બહાર એક નાની બાળકીને ઉચકીને તેડી લીધી હતી. પીળા ફ્રોકમાં આ બાળકી ક્યુટ લાગી રહી હતી, જેને તેમણે લાડ લડાવ્યા હતા. આ બાળકી અમિત શાહના પુત્ર જય શાહની પુત્રી હતી. ત્યારબાદ તેમણે વિક્ટરીની સાઇન બતાવતા હાજર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન આપ્યા બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈને લોકો વચ્ચેથી નીકળ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે રાણીપમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 1.5 કિલોમીટર સુધી ખુલ્લી જીપમાં નીકળ્યા અને જનમેદનીનું અભિવાદન ઝીલ્યું. મતદાન કોને કરે કે કોને ન કરે, ભારતના મતદાતા સમજદાર છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાનું તેની વિશેષતા આખી દુનિયા માટે એક અભ્યાસનો વિષય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે તમામ પત્રકાર મિત્રોનો પણ આભાર માન્યો અને ગરમીની સિઝનમાં તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી. આ વખતે પ્રધાનમંત્રી મોદીના મતદાનની સાથે સાથે અલગ અલગ સ્વરૂપ જોવા મળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના રાણીપ ખાતે નિશાન શાળામાં મતદાન કર્યું. મતદાન કરતા પહેલા પીએમનો ફરી એકવાર બાળપ્રેમ જોવા મળ્યો. બાળકોને જોતા જ ખુશ થઈ જતા પ્રધાનમંત્રી આજે પણ મતદાન કરતા પહેલા એક નાની બાળકી સાથે ખુશ જોવા મળ્યા. પીળા કલરના ફ્રોકમાં ખૂબ જ સરસ લાગી રહેલી નાની બાળકી અમિત શાહના પુત્ર જય શાહની પુત્રી હતી. અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા તે પહેલા અમિત શાહની પૌત્રી સાથે હળવી ક્ષણો માણી. અમિત શાહની પૌત્રીની ક્યુટનેસ જોઈને પ્રધાનમંત્રી પણ તેની પર વહાલ વરસાવવા માટે પોતાને રોકી ન શક્યા. બાળકીને તેડી લઈ હવામાં ઉછાળી પ્રધાનમંત્રીએ તેને ખૂબ રમાડી. બાળકીને તેડી V4 વિક્ટરીનું નિશાન પણ બતાવ્યું. ફરી એક વખત નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી જોવા મળી છે. 2014માં પણ આ બંનેની જોડીએ કમાલ કરી બતાવ્યો હતો. આ વર્ષે પણ આ બંનેની જોડી કેટલો કમાલ બતાવે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. 17મી લોકસભાના ત્રીજા તબક્કા માટે લોકસભાની 26 બેઠકો પર શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન સંપન્ન થયું છે. રાજ્યમાં 4,51,00,000થી વધારે મતદારોએ પોતાનો નિર્ણાયક મત આપ્યો છે, જેમાં રાજકીય નેતાઓએ પણ હોંશે હોંશે મતદાન કર્યું અને મતદારોનો ઉત્સાહ વધાર્યો. જુઓ ઝી 24 કલાકનો આ વિશેષ અહેવાલ. ગુજરાતમાં 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું. ત્યારે ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહે નારાયણપુરા વિસ્તારમાં આવેલી સબ ઝોનલ કચેરી ખાતે પરિવાર સાથે મતદાન કર્યું. ત્યારબાદ તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે તમારો એક મત દેશને સમૃદ્ધ, સમર્થ અને વિકાસશીલ બનાવી શકે છે. શાહે મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવાની લોકશાહીની ફરજ અદા કરવાની અપીલ કરી હતી. આપકા એક મત દેશ को समर्थ बना सकता है, आपका एक मत देश को समृद्ध बना सकता है.
आपका एक मत देश को विकास की पटरी पर चढ़ा सकता है। મતદાન બાદ તેમણે રાણીપમાં મતદાન કેન્દ્રનું નિરીક્ષણ કર્યું અને પ્રધાનમંત્રી મોદીના મતદાન વખતે સાથે હાજર રહ્યા. તેમનો સમગ્ર પરિવાર પ્રધાનમંત્રી મોદીના મતદાન સમયે હાજર રહ્યો. ઉલ્લેખનીય છે કે અમિત શાહ આ વખતે પ્રથમ વખત લોકસભાની ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી લડી રહ્યા છે. તો આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની અનિલ જ્ઞાન શાળામાં પત્ની અંજલિબેન સાથે મતદાન કર્યું. વિજય રૂપાણીએ લાઇનમાં ઉભા રહીને સામાન્ય વ્યક્તિની જેમ મતદાન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન મથકે પહોંચ્યા હતા ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા રૂપાણીને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. આ સમયે ઉપસ્થિત લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આશીર્વાદ લીધા હતા અને આ દ્રશ્યો જોઈ સૌ કોઈ ચોંકી ગયા હતા. વડીલોના આશીર્વાદ લેવા એ સંસ્કાર માની લલિત કગથરાએ મુખ્યમંત્રી રૂપાણીને પગે લાગ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન બાદ ભાજપનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા. તો સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે ત્યારે ખેડા લોકસભાના ઇન્ચાર્જ પંકજ દેસાઈના ઘરની બહાર કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી. આ પ્રસંગે પંકજ દેસાઈ, ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સહિતના નેતાઓ અને કાર્યકરો અહીંયા હાજર રહ્યા. આ સમયે દાવો કરવામાં આવ્યો કે ભાજપ ખેડા લોકસભાની બેઠક 2.5 લાખ મતેથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે ત્યારે અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હળવા મૂડમાં જોવા મળ્યા. બંને ઉમેદવારો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં મજાકના મૂડમાં જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક દિવસે બંને ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. થોડી જ વારમાં પણ મારી સાથે જોઈ શકશો મહત્વના ટોપ 25 સમાચારો. હાલ મને રજા આપશો. નમસ્કાર.